હેલો એવરીવન. આજે આપણે જે સ્ટાર્ટ કરવામાં જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ બુક છે એમ લક્ષ્મીકાંત, અને આ પ્રિલિમ્સના રિલેટેડ આ સિરીઝ ચાલુ કરવામાં આપણે જઈ રહ્યા છીએ. તો કે પ્રશ્ન થાય કે આપણે શું કામ આ પોલિટીની આ બુક રીડ કરવી જોઈએ? તો ખુદ આ એક બુક ખુદ એક નોટ્સ જ છે. જેમ કે યુપીએસસી ની અંદર 20 માર્ક્સ તમને મળે તમે જો આ સરખી રીતે સબ્જેક્ટ કરી લો તો. જીપીએસસી ની અંદર તમને 30 માર્ક્સ તમે સ્કોર કરી શકો. એટલે કે હાલમાં અત્યારે યુપીએસસી નું મેરિટ છે એ કેટલું અટકે છે? 90 to 100 ની આજુબાજુ. એમાં જો તમારે 20 માર્ક્સ થઈ જાય, જે આ બેર મિનિમમ રિક્વાયરમેન્ટ છે પાસ થવા માટે, કારણ કે તમારા બધા કોમ્પિટિટર્સ આ બધું રીડ કરીને બેઠા છે. તો એના માટે આ સિરીઝ છે, અને પ્રિલિમ્સ રિલેટેડ આપણે જેમાં કયા મેઇન પોઈન્ટ્સ છે, કયા વસ્તુ કવર કરવાની છે એ આની અંદર આપણે જોશું. અને બધા લેક્ચર્સ આની અંદર આવી રીતે ચેપ્ટર વાઇઝ લેશું. જે આ એનું ફર્સ્ટ ચેપ્ટર છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. હવે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આ ફર્સ્ટ ચેપ્ટર એની અંદર જોઈએ આપણે હિસ્ટ્રી. તો ક્યારથી ચાલુ થઈ? આ શેના ઉપર ચેપ્ટર છે? આ ચેપ્ટર છે કે કોન્સ્ટિટ્યુશન કઈ રીતે બન્યું. તો એની શરૂઆત થાય છે 1764 થી 1947 સુધી. હવે એમાં છે ને બે પીરિયડ હોય છે. એ બે પીરિયડમાં આપણે ડિવાઈડ કરી દેવાના. ફર્સ્ટ જે 1764 અથવા તો 65 થી આપણે લઈ 1858 સુધી, ત્યાં કોણ હતું? તો ત્યારે હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને જ્યારે સેકન્ડ છે ફેઝ, એ 1858 થી લઈ 1947 સુધીનો. અહીંયા કોણ હશે? બ્રિટિશ ગવર્મેન્ટ, જે બધું બનાવતું હશે. હવે શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ ફેઝની અંદર ધીરે ધીરે આપણે જોઈ છીએ કે બધું કઈ રીતે કોન્સોલિડેશન થવા માંડ્યું છે. કોન્સોલિડેશનની અંદર લોઝ, રૂલ્સ, એક્ટ આ બધું ફોર્મ થયું. જેની અંદર આપણે જોઈ તો સિવિલ લોઝ, ક્રિમિનલ લોઝ આ બધું ફોર્મ કર્યું. અને આ જે ફોર્મ કરી આ એક આપણો બેઝ બન્યો કોનો? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન માટે. એટલે આ બધું એને રિલેટેડ છે. સૌથી પહેલી ડિમાન્ડ કોની હતી? કે એમ એન રોય. એમ એન રોયે સૌથી પહેલા શું ડિમાન્ડ કરી 1935 ની અંદર? કે અમને કોન્સ્ટિટ્યુશન આપો. એ કેવા હતા? ડેમોક્રેટિક કોમ્યુનલિઝમમાં ફોલો કરતા હતા, માનતા હતા. હવે આગળ જોઈ તો ફર્સ્ટ એક્ટ આવ્યો રેગ્યુલેટિંગ એક્ટ 1773. તો 1773 એક્ટ છે એ શું આપણને જોવા મળે છે એની અંદર? કે ત્યારે શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ફોર્મેશન, જ્યારે ઇન્ડિયામાં એ આવી હતી. બરાબર. તો હવે આ જે આપણે જોઈ તો એ ફર્સ્ટ સ્ટેપ હતો સેન્ટ્રલાઇઝેશનમાં. આ જે ફેઝ છે 1773 થી લઈ 1833 માં આપણને આનો પીક જોવા મળશે સેન્ટ્રલાઇઝેશનનો. એ કઈ રીતે આપણે આગળ જોઈ. પછી સેકન્ડ, સૌથી પહેલા આપણે શું કર્યું કે હવે કંપનીને આપણે રેગ્યુલેટ કરવા માંડ્યા. ત્યાં સુધી કોઈ કંપનીને અફેર્સ જે હતું કંપનીને એ કોઈ એટલે કોઈ વસ્તુ આપણે રેગ્યુલેટ કરતા નહોતા. હવે શું કર્યું? આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રેગ્યુલેટ કરવી પડી. બરાબર. શું કામ એમને રેગ્યુલેટ કરવી પડી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને? એટલે ત્યાંના જ કંપનીના બધા ડિરેક્ટર્સ ની બધા હતા, અને સામે શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એને મોકલી હતી બ્રિટિશ ઓફ પાર્લામેન્ટ એક્ટ દ્વારા. તો હવે જે બધા કંપની હતી એના મેમ્બર્સ હતા શું કરતા હતા? એ બધા પ્રાઇવેટ ટ્રેડમાં ઇન્ક્લુડ બધું એમાં ઇન્વોલ્વ થતા હતા. પછી એમને કરપ્શન કરતા હતા, જેથી કરીને કંપની બેનિફિટમાં હતી. જ્યારે એ જે પોતાના પર્સનલ્સ હતા બધા એ ખૂબ પોતે બધા પ્રગતિ કરતા હતા, અને કંપની અત્યારે ડિફોલ્ટમાં જતી હતી. એટલે એ વસ્તુ બધી કોને ખબર પડી ગઈ? આ વસ્તુની બધી ખબર પડી બ્રિટિશ પાર્લામેન્ટને. એટલે એમને નક્કી કર્યું કે આપણે કઈ રીતે આને રેગ્યુલેટ કરવી જોઈએ. એટલે આ ફર્સ્ટ સ્ટેપ હતો કે એમને રેગ્યુલેશનનો. આ પ્રિલિમ્સમાં આવી રીતે પૂછાશે. ફર્સ્ટ સ્ટેપ યાદ રાખવાનું. અને થર્ડ, રેકગ્નાઇઝ ફર્સ્ટ ટાઈમ પોલિટિકલ અને એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન્સ ઓફ ધ કંપની. એટલે હવે એમને શું નક્કી કર્યું કે અત્યારમાં ભલે કંપની ફંક્શન કરે, કંપની અત્યારે બધી વસ્તુ ફંક્શન કરતી હતી, જેમાં કોમર્શિયલ ફંક્શન્સ, પોલિટિકલ ફંક્શન્સ અને સિવિલ બધું જે હોય રેવન્યુઝના તે બધું એના અંડરમાં હતું. એટલે એમને નક્કી કરેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભલે ફંક્શન કરે, પણ એમને છે ને એના જે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે શું કરવું જોઈએ? એને રેગ્યુલેટ કરવા જોઈએ એના ફંક્શન્સને. પછી એના ફીચર્સ આપણે આગળ જોઈ. હવે શું હતું
આખી પ્રોસેસ કઈ રીતે ચાલશે એની અંદર જોઈ. સૌથી પહેલા બધે અલગ અલગ ગવર્નર હતા. ગવર્નર શેમાં હતા? બોમ્બે, મદ્રાસ, બેંગોલ. હવે આ ત્રણ ગવર્નર પોતે ઇન્ડિપેન્ડન્ટ રીતે કામ કરતા હતા. પણ આમને શું નક્કી કર્યું કે આ ત્રણને ઇન્ડિપેન્ડન્ટ ન રાખી અને એકની અંડરમાં આપણે મૂકી દઈ. ઇકોની અંડર આવશે ગવર્નર જનરલ ઓફ બેંગોલ. એટલે જે ત્રણ જે ગવર્નર હતા આ બધા યાને શું થઈ જશે? સબોર્ડિનેટ થઈ જશે. પછી શું કર્યું એમને? એ જે બધા ગવર્નર હતા એમને શું કર્યું? એમને છે ને કામ કરવા માટે 4 મેમ્બર્સ આપેલા. ગવર્નર ઓફ બેંગોલ, જનરલ ઓફ બેંગોલ, એને શું આપ્યું? 4 મેમ્બર્સ આપ્યા કામ કરવા માટે. શું કામ 4 મેમ્બર્સ આપ્યા? અને 4 મેમ્બર્સને શું કહેવાય? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. એટલે ગવર્નર જે હોય છે આજે પોતાનો માણસ એ શું પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન્સ ન લે. એટલે બ્રિટન જે ગવર્મેન્ટ હતી એને એમ હતું કે આવી રીતે આપણે કંપનીને આવી રીતે કંટ્રોલ કરશું એના ફંક્શન્સને. બરાબર. સેકન્ડ અને થર્ડ છે લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ. એ શું બન્યા? ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગોલ. અને આપણે વાત થઈ કઈ રીતે સબોર્ડિનેટ કરી નાખ્યા. અને મેઇન પોઈન્ટ આની અંદર કે 1774 ની અંદર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એસ્ટાબ્લિશ કરવામાં આવી. પછી કંપનીના જે બધા લોકો શું કરતા હતા પ્રાઇવેટ ટ્રેડની અંદર, પછી બધા એમની હપ્તા વસૂલીને એવું બધું હાલતું હતું, તો એમને શું કર્યું? બ્રાઇબ્સ લેતા હતા. એટલે છે ને એમ પ્રોહિબિટ કરી દીધા કે કોઈ પણ મેમ્બર્સ છે ને એ રીતે નહીં કરે. પ્રાઇવેટ ટ્રેડની અંદર કે દસ્તક ત્યારે જે ફોલો હતા એમાં એ નહીં થાય. પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ. પિટ્સ ઇન્ડિયા એક્ટની પહેલા આવ્યો 1781 એક્ટ ઓફ સેટલમેન્ટ. બરાબર. ત્યાર પછી આવ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. હવે આની અંદર શું વાત કરે છે? હવે એમને પાછળ આપણે જોયું કે કઈ રીતે એમને રેગ્યુલેટ કરવું હતું, કઈ રીતે એના કંપનીના બધા મેમ્બર્સને આપણે છે ને રોકવા હતા, પણ એવું પોસિબલ થયું નહીં. એટલે કંપની તો પોતાની રીતે એવી રીતે જ ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન કરતું હતું જેવી રીતે પોતાનું રાજ હોય રીતે. તો હવે શું થયું? એને બ્રિટિશ ગવર્મેન્ટને ખબર પડી કે આપણે આમાં બે વસ્તુ આપણે કરી શકીએ. શું કરી શકીએ? કે કોમર્શિયલ ફંક્શન્સ હોય એ જ આપણે એની પાસે રાખી તો, અને જ્યારે પોલિટિકલ ફંક્શન છે એના માટે આપણે કંઈક મૂકી દઈએ. તો એને શું કર્યું? એને બે ફંક્શન્સને ડિવાઈડ કરી દીધા. ફર્સ્ટ પોઈન્ટ કે કોમર્શિયલ ફંક્શન્સને ઇન્ડિપેન્ડન્ટ અલગ કરી નાખો અને પોલિટિકલ ફંક્શન્સને અલગ કરી નાખો. બે ફંક્શન્સને અલગ. પછી સેકન્ડ, કોમર્શિયલ ફંક્શન્સ જે હોય બરાબર એ કોની પાસે રહેશે? કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. કોર્ટ ઓફ ડિરેક્ટર્સ કોણ? કે જે કંપનીના હોય એની અંડરમાં. બરાબર. જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ્સ એમને શું મૂકવામાં આવ્યું? બોર્ડ ઓફ કંટ્રોલ્સ. આ યાદ રાખવાનું. એ શેના માટે છે? તો કે પોલિટિકલ ફંક્શન્સ માટે. એટલે ઈ બોર્ડ ઓફ કંટ્રોલ્સ હશે એ બધી વસ્તુનું ધ્યાન રાખશે, સુપરવાઇઝ કરશે, ડિરેક્ટ કરશે. બધા કયા? સિવિલ, મિલિટરી અને રેવન્યુઝમાં. મિલિટરીઝમાં આપણે જોયું હોય તો કેટલા બધા કેમ્પેઇન થયા હતા, વોર્સ કેટલા ફોર્ટ થયા હતા, જેથી કરીને ફાઇનાન્શિયલ લોસ કેટલો થતો હતો કંપનીને શું આપણે બ્રિટન ગવર્મેન્ટને. બરાબર. એટલે આવું ન થાય એના માટે. અને ફર્સ્ટ ટાઈમ આની અંદર વાત કરે છે કે આ જે વસ્તુ છે બ્રિટિશ પોઝિશન્સ ઇન ઇન્ડિયા, કે બ્રિટિશની આ પોઝિશન્સ છે બધા ઇન્ડિયાની અંદર. પછી ફિફ્થ, બ્રિટિશ ગવર્મેન્ટને છે ને સુપ્રીમ કંટ્રોલ આની ઉપર આપી દીધો. શું કામ સુપ્રીમ કંટ્રોલ? કારણ કે પોલિટિકલ ફંક્શન્સ તો એના અંડરમાં આવ્યા ગયા. સમજાય? હવે ચાર્ટર એક્ટ ઓફ 1833 આપણે જોયું હતું કઈ રીતે કે 1773 થી લઈ 1833 માં આ ફર્સ્ટ સ્ટેપ હતો અને આ છે હશે એ ફાઇનલ સ્ટેપ હશે 1833 ની અંદર. તો કઈ રીતે ફાઇનલ સ્ટેપ થાય સેન્ટ્રલાઇઝેશનનો? તો હવે આપણે શું જોયું હતું એની અંદર કે સૌથી પહેલા શું હતું? ગવર્નર હતો. સૌથી પહેલા શું હતું? ગવર્નર. પછી શું આવ્યું? ગવર્નર જનરલ ઓફ બેંગોલ. અને હવે શું આવશે 1833 ની અંદર? 1833 ની અંદર શું આવશે? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. જોયું હવે તમે ફેર? ખાલી આ બેંગોલની વાત કરતા હતા, હવે આ ઇન્ડિયાની વાત કરે છે. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. એટલે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના હોય તો શું થાય?
તો એ આખા ઇન્ડિયામાં આખું બધી વસ્તુ કવર કરશે. એટલે કે ત્યાં સુધીમાં લઈ આપણે જોયું 1773 થી લઈ 1833 સુધીમાં શું થયું, આખો એરિયા આખો એને કવર કરી લીધો. મોસ્ટ ઓફ એરિયા પ્રિન્સલી સ્ટેટ્સ એની અંદર હતા ઇન્ડિપેન્ડન્ટ, પણ ત્યાં સુધીમાં તો બધી જગ્યાએ પહોંચી ગયા હતા. એટલે ઇન્ડિયાની વાત કરે છે, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની. પછી અને એની અંદર જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હોય એને બધા પાવર્સ આપી દેવામાં આવ્યા. કયા કયા? તો કે ભાઈ સિવિલ્સ, મિલિટરી પાવર્સ, બધા ઓથોરિટી ઓવરઓલ ઇન્ડિયામાં, બધા ઇન્ડિયામાં આખી એની ઓથોરિટી લાગશે. પછી જ્યારે લેજિસ્લેટિવ પાવર્સ છે, લેજિસ્લેટિવ પાવર્સ એટલે મેઇન પાવર્સ, એ પણ બધા આને આપી દેવામાં આવ્યા. જ્યારે બીજી બધી પ્રેસિડેન્સીઝ હતી, બોમ્બે, મદ્રાસ, એની લોકોને ડિપ્રાઈવ કરી દીધા કે હવે તમે નહીં બનાવી શકો. કારણ કે હવે બનાવશે કોણ? તો કે ભાઈ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. પછી કંપની સ્ટોપ ફંક્શનિંગ. કંપની હતું એ શું કર્યું એમને, હવે જે કંપની છે એ આખા ઇન્ડિયામાં છે. સૌથી પહેલા 1773માં ખાલી બેંગોલ પૂરતું હતું. તો હવે આખા ઇન્ડિયામાં હોય તો શું એ કોમર્શિયલ ફંક્શન છે એને પરફોર્મ કરવા જોઈએ? તો એનો વિચાર કર્યો બધાએ, બ્રિટિશ પાર્લામેન્ટે. તો કે ના, તો શું કરવું જોઈએ? તો કે ભાઈ કોમર્શિયલ ફંક્શન્સને પૂરેપૂરું છે ને કેન્સલ કરી નાખો. હવે કોમર્શિયલ ફંક્શન પરફોર્મ જ નહીં કરે, એની મોનોપોલી ખતમ થઈ જશે. અને મોનોપોલી ખતમ થઈ જાય પછી શું થાય? એને પ્યોર એને શું બનાવવાનું? એડમિનિસ્ટ્રેટિવ બોડી બનાવી દો. બરાબર, એટલે એનું રીઝન આ હતું. પછી આપણે જોઈએ અત્યારે સિવિલ સર્વિસીસ. સિવિલ સર્વિસીસનો બેઝ નાખવાવાળું કોણ હતું? બ્રિટિશ ગવર્મેન્ટ. તો બ્રિટિશ ગવર્મેન્ટના ત્યારે શું હાલતી હતી? જે સર્વિસીસ. બરાબર, તો આ સર્વિસીસ છે બધી, એ વાત સૌથી પહેલી એટેમ્પ્ટ ક્યારે થયો? 1833 ની અંદર વાત કરી કે અમને ઓપન કોમ્પિટિશન છે એ પ્રોવાઈડ કરો ઇન્ડિયન્સ માટે. પણ આ જે હતી કંપની, એને છે ને ફૂલ ઓપોઝ કર્યું. શું કામ ઓપોઝ કર્યું એમને? એનું મેઇન રીઝન હતું કે આ જે સર્વિસીસ ખૂબ લુક્રેટિવ હતી, એમાં સારા પર્ક્સ મળતા બધાને. એટલે જેથી કરીને યુરોપિયન્સ જે બધા હતા એ બધા શું કરતા? સ્પેશિયલી અહીંયા આવતા અને અહીંયા આવીને જોબ કરતા સિવિલ સર્વિસની અંદર, જે આપણે સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા પણ કહેવાય. એટલા માટે સૌથી પહેલા એટેમ્પ્ટ અહીંયા થયો. બરાબર, કે પ્રોવાઈડ કરે, પણ હકીકતમાં સફળ થયું નહીં. પછી આવે છે ચાર્ટર એક્ટ ઓફ 1853. હવે આપણે જોયું હતું કે કઈ રીતે આખું કોન્સ્ટિટ્યુશન બને છે. બરાબર, તો કોન્સ્ટિટ્યુશનમાં બનવામાં આપણે પાર્લામેન્ટરી સિસ્ટમ અત્યારે આપણે છે. તો પાર્લામેન્ટરી સિસ્ટમ આવી ક્યારથી? તો કે ભાઈ આ એનો ફર્સ્ટ સ્ટેપ હતો 1853માં. ઇમર્જન્સ ઓફ પાર્લામેન્ટરી સિસ્ટમ. ઇમર્જન્સ કઈ રીતે? તો એમાં શું કર્યું? એને સેપરેટ કરી દીધા, લેજિસ્લેટિવ ફંક્શન અને એક્ઝિક્યુટિવ ફંક્શન્સ. અત્યારે આપણે પાર્લામેન્ટમાં પણ કઈ રીતે હોય? આવી રીતે લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ હોય. બરાબર, તો એવી રીતે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ ફંક્શન્સને એને અલગ કરી દીધા. પછી લેજિસ્લેશન માટે એને શું કર્યું? લેજિસ્લેશન માટે એને 6 કાઉન્સિલ, ન્યૂ કાઉન્સિલર્સ એમને એપોઇન્ટ કરવામાં આવશે. બરાબર, તો એ નવા કાઉન્સિલર્સ અને એ જે લેજિસ્લેશન માટે હોય એ ક્યાંથી? એમાંથી 6 માંથી 4 ક્યાંથી આવશે? તો અહીંયા વાત કરે છે બોમ્બે, મદ્રાસ, બેંગોલ અને આગ્રામાંથી. હવે મેઇન હતું આપણે આગળ જોયું ક્યારે કે 1833માં સર્વિસીસ માટે એને ઓપન કોમ્પિટિશનની વાત કરી હતી. તો ઓપન કોમ્પિટિશનની વાત કરી તો હવે શું થશે? 1854માં એમાં શું થશે? એક મેક્યુલર કમિટી એપોઇન્ટ કરવામાં આવશે 1854 ની અંદર, જેમાં એની અંદર સર્વિસીસની વાત કરે છે. જેમાં ફર્સ્ટ છે કોવેનેટેડ સર્વિસ અને સેકન્ડ છે નોન કોવેનેટેડ સર્વિસ. આવી બે જાતની સૌથી પહેલા સર્વિસીસ એની અંદર હતી. હવે જે કોવેનેટેડ સર્વિસ છે એ કેવી હતી? તો કે એમાં છે ને આઈએએસ, ત્યારે તો આઈસીએસ નામ હતું. બરાબર, પછી પોલીસ સર્વિસ, જે બધી હાઈ લેવલની સર્વિસ હતી એ બધી એની અંદર હતી. અને જ્યારે નોન કોવેનેટેડ સર્વિસ હતી એ બધી કઈ હતી? તો કે ભાઈ લોઅર ગ્રેડની હતી. તો આ રીતે ફંક્શન કરતું હતું. પછી આગળ જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 આવે. શું કામ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1855 આવે, 1858 આવે છે? એનું મેઇન રીઝન શું? એનું રીઝન એ હતું કે 1857 ની અંદર શું થયું? રિવોલ્ટ. અને આ જે રિવોલ્ટ થાય 1857માં રિવોલ્ટ થયો, જેને આપણે ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ પણ કહી. વીર સાવરકર. તો શું કામ એને લઈ લીધું એમની પાસેથી? હવે છે ને કંપની છે ને ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી આ રાજ લઈ પોતે છે ને બ્રિટેન આપણને રૂલ કરવા માંડશે.
એટલે હવે એમ કહેશે કે હવે આવું કે એમને ખબર પડી ગઈ કે એક આ જ્વેલ છે. શું છે? ઇન્ડિયા છે એમનો તાજની અંદર છે ને, એની અંદર છે ને ડાયમંડ છે. તો આને આપણે જતું ન કરાય, જવા ન દેવાય. એથી કરીને છે ને પોતે રૂલ કરવા માંડશે. અને આ શું કહેવાય? એક્ટ. આ એક્ટને શું કહેવાય? એક્ટ ઓફ ફોર ધ ગુડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હવે આ ફીચર્સની અંદર શું વાત થઈ? સાવ ઇઝી રીતે આપણે સમજીને કઈ ગોખવાની કોઈ જરૂર ન પડે. તો કે આની અંદર એ રીતે થાય કે સૌથી પહેલા જેટલી બધી જૂની બધી વસ્તુ હતી ને એ બધી કાઢી નાખશે અને થોડી નવી વસ્તુ એની અંદર ઉમેરશે. બરાબર. તો આપણે સૌથી પહેલા જોયું ગવર્નર હતા, ગવર્નર જનરલ ઓફ બેંગોલ, પછી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર, આ રીતે હતું. પછી આગળ આપણે જોયું હતું ડબલ ગવર્મેન્ટ રીતે કામ કરતી. ડબલ ગવર્મેન્ટ જોયું હતું ને આપણે 1784 ની અંદર. આ છે 1784 ની અંદર વાત કરી હતી. એની અંદર શું હોય? તો બે રીતે કોમર્શિયલ ફંક્શન્સને ડિફરન્શિએટ કર્યા હતા, પછી પોલિટિકલ ફંક્શનને અલગ કર્યા હતા. એટલે આ બધી વસ્તુ હતી. અને હજી બીજી એની અંદર હજી એક વાત હતી કે બ્રિટનનો એની અંદર કંટ્રોલ નહોતો, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. પછી લોકલ રિપ્રેઝન્ટેશન નહોતું. તો હવે આ બધી વસ્તુની શરૂઆત થશે. બરાબર. તો જૂની જે બધી વસ્તુ હતી તો આ જે છે તો એને શું ત્યાં આવવા માંડશે? હવે શું આની બદલે શું આવશે? વાઇસરોય. વાઇસરોય ઓફ ઇન્ડિયા. બરાબર. પછી ડબલ ગવર્મેન્ટને એને કઈ રીતે એને કાઢી નાખી. પછી એક ન્યૂ ઓફિસીસ બનાવવામાં આવી. એ જે ઓફિસ છે એને આપણે શું કહી? સેક્રેટરી ઓફ સ્ટેટ. હવે સેક્રેટરી ઓફ સ્ટેટ કોણ હશે? તો કે ભાઈ બ્રિટિશ છે, પાર્લામેન્ટ છે, એની અંદર એક્ઝિક્યુટિવ છે. એક્ઝિક્યુટિવ છે, બરાબર. તો એની અંદર છે શું છે? કેબિનેટ છે. તો આ કેબિનેટની અંદર જે મેમ્બર એક હશે એને સેક્રેટરી ઓફ સ્ટેટ કહેવામાં આવશે. એને છે ને કમ્પ્લીટ ઓથોરિટી આપવામાં આવશે ઇન્ડિયાની, કે તમે ઇન્ડિયાને કઈ રીતે ચલાવવો એ તમારી ઉપર. પછી 15 જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે, આ જે મેમ્બર છે સેક્રેટરી ઓફ સ્ટેટ, એને છે ને 15 મેમ્બર્સ આપવામાં આવશે. જેથી કરીને એડવાઇઝરી બોડી કહેવાય એને. એ ફક્ત ખાલી એડવાઇઝરી જ આપશે કઈ રીતે આપણે કરવું. પછી અને એ લોકોને કેપેબલ ઓફ બિંગ સ્વિંગ એન્ડ બિંગ સુડ ઇન ઇન્ડિયા એન્ડ ઇંગ્લેન્ડ. એટલે એ પૂરેપૂરા જવાબદાર હશે. પણ આ જે બોડી છે એ શું હશે? 15 મેમ્બર્સની એ શું હશે? એડવાઇઝરી બોડી. હવે આવે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એક્ટ ઓફ 1861. હવે આપણે જોવાનું કે એમને ખબર પડે છે કે આ શું કામ આપણે બધા વિદ્રોહ ને બધું થયું. 1857 ની અંદર રિવોલ્ટ થયા. 1857 ની અંદર તો શું કામ થયું? કે લોકલ્સ આપણી ભેગા નહોતા. તો એમને શું નક્કી કર્યું કે લોકલ્સને ઇન્ક્લુડ કરી દો આપણી અંદર. બરાબર. તો લોકલ્સને આપણે ઇન્ક્લુડ કરી તો આપણે જોયું હતું કે 1773 માં ફર્સ્ટ સ્ટેપ હતો સેન્ટ્રલાઇઝેશનનો. 18 જ્યારે 33 માં પીક હતું. અને હવે એ જે રિવર્સ થઈ જશે. રિવર્સ શું થશે? તો કે ભાઈ લોકલ્સને ઇન્ક્લુડ કરશે. લોકલ્સને ઇન્ક્લુડ કરે તો શું થાય? અને શું કહેવાય? ડિસેન્ટ્રલાઇઝેશન. શું કહેવાય? એટલે લોકલ્સને સૌથી કોણ કોણ ઇન્ક્લુડ કરે છે? રાજા ઓફ બનારસ. આ પ્રિલિમ્સનો પોઈન્ટ છે, પૂછાય બેઠે બેઠો. રાજા ઓફ બનારસ, મહારાજા ઓફ પટિયાલા એન્ડ સર દિનકર રાવ. આ લોકોને ઇન્ક્લુડ કરે છે. પછી આ એક લોકલ રિપ્રેઝન્ટેશનમાં લોકલ પીપલની વાત થઈ. જ્યારે એમને લેજિસ્લેટિવ પાવર્સ હતા એ પણ એને ડિપ્રાઇવ કરી દીધા હતા. આપણે જોયું હતું બોમ્બે, મદ્રાસ, જે બેંગોલ, જે બધી હતી લેજિસ્લેટિવ એસેમ્બલીઝ, એને ડીફંક્શન થયા. અને 1833 ની અંદર એમના બધા ફંક્શન્સ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આપવામાં આવ્યા હતા. હવે પાછા છે ને શું કરશે? એ જે બધા લેજિસ્લેટિવ પાવર્સ ફરીથી આપશે લેજિસ્લેટિવ કાઉન્સિલ્સને. બરાબર. અને જે નવી લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ હતી એસ્ટાબ્લિશ થઈ બેંગોલ, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ અને પંજાબ. પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે. પછી વાઇસરોય, જે આપણે વાઇસરોય હતા, વાઇસરોય ઓફ ઇન્ડિયા, એને પાવર આપશે કે તમે રૂલ્સ બનાવો, ઓર્ડર્સ બનાવો, કે જેથી કરીને તમારો છે ને બિઝનેસ સરખી રીતે ચાલે એના માટે. પછી એક નવી વસ્તુ આવી, પોર્ટફોલિયો સિસ્ટમ.
પોર્ટફોલિયો સિસ્ટમ જે લોર્ડ કેનિંગે ઇન્ટ્રોડ્યુસ કરી હતી 1859 ની અંદર. તો પોર્ટફોલિયો સિસ્ટમ શું છે કે હવે એક માણસ છે ને આ પાર્લામેન્ટમાં અત્યારે આપણે કઈ રીતે કામ કરે છે કે મિનિસ્ટર્સ, એજ્યુકેશન મિનિસ્ટર છે, પછી હેલ્થ મિનિસ્ટર, બરાબર. તો એવી રીતે છે ને અલગ અલગ બધી વસ્તુને પોર્ટફોલિયો આપવામાં આવશે. એટલે એ આ બધા પોર્ટફોલિયો છે ને હેલ્થ માટે છે, એજ્યુકેશન માટે છે, એ રીતે બધા અલગ અલગ પોર્ટફોલિયો સિસ્ટમ બનાવશે અને એ 1859માં ઇન્ટ્રોડ્યુસ થયું. પછી ઓર્ડિનન્સીસ. ઓર્ડિનન્સીસ ઓર્ડિનન્સ શું કહેવાય એને? આર્ટિકલ અત્યારે શેની અંદર આવેલું છે? 123 ની અંદર આવેલું છે. એટલે જ્યારે કે કોઈ લેજિસ્લેટિવ કાઉન્સિલ કે અથવા એસેમ્બલી મળી ન હોય ત્યારે પોતે વાઇસરોય શું કરે? ઓર્ડિનન્સને બહાર પાડી દે. એટલે આ રીતે હતું. પછી 1892. હવે મેઇન શું હશે આની અંદર? હવે આ જે બધા એક્ટ છે ને કઈ રીતે યાદ રાખવાના? બીજો કોઈ ફેરફાર નહીં થાય આની અંદર. ખાલી ફેરફાર એટલો થશે મેમ્બર્સનો અને ફંક્શન્સનો. બે જ વસ્તુના ફેરફાર તમને આની અંદર જોવા મળશે. એટલે એટલે શું કરે કે આની અંદર મેમ્બર્સ ઝાઝા વધારે અને ફંક્શન્સ એની અંદર એડ કરે. આટલી જ વસ્તુનું તમારે યાદ રાખવાનું છે. બાકી બધું સેમ જ રહેશે. કઈ રીતે? હવે ઇન્ક્રીઝ નોન ઓફિશિયલ્સ મેમ્બર્સ. નોન ઓફિશિયલ્સ મેમ્બર્સને સેન્ટ્રલ અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ઇન્ક્રીઝ કર્યા. પણ હજી એમનું શું હતું? એમાં કાઉન્સિલ હોય ત્યારે એ સમયમાં એટલે એની અંદર ઓફિશિયલ અને નોન ઓફિશિયલ આવી રીતે બે મેમ્બર્સ હોય. ઓફિશિયલને હજી સુધી છે ને વધારે જ રાખ્યા છે. એટલે પોતાની ઉપર કંટ્રોલ રહે અને પોતાનો કંટ્રોલ રહે. અને જ્યારે નો ઓફિશિયલને હજી એટલા બધા વધાર્યા નથી. પછી નવા નવા ફંક્શન્સ. હવે છે ને ધીરે ધીરે નવા નવા ફંક્શન્સ એડ થતા જશે. ફંક્શન્સમાં શું છે? તો સૌથી પહેલા ફંક્શન્સની અંદર આપણે જોઈ તો ક્વેશ્ચન્સ, બરાબર. તો શું કરે? એને પૂછે. પછી બજેટ. બજેટ માટે શું કરે? ડિસ્કસ ખાલી કરે. હાલમાં તો અત્યારે બજેટ ડિસ્કસ કરે અને વોટે થાય, બરાબર. ત્યારે શું હતું? ખાલી ડિસ્કસ જ કરવાનું. પછી ઇલેક્શન ટર્મની શું વાત કરે છે? એવો ક્વેશ્ચન છે ને ફિલ્મ્સમાં પૂછાય ડાયરેક્ટલી કે બેઠે બેઠું આ રીતે લખેલું હતું અને ઇલેક્શન્સની એની અંદર વાત કરેલી હતી. તો આપણે લખવાનું 1892 ની અંદર આવી વાત નથી થઈ. ઇલેક્શન ટર્મ્સ ઇલેક્શન હતું પણ ડાયરેક્ટલી હતું નહીં. પછી ફોર્થ, ઇલેક્શન કઈ રીતે થતા આની અંદર એ આપણે જોઈ. એક સેન્ટ્રલ લેજિસ્લેટિવ, આ છે સેન્ટર, એની નીચે આવે પ્રોવિન્સ અને એની નીચે આવશે આ બધું મ્યુનિસિપાલિટીઝ, બોર્ડ્સ, ટ્રેડ એસોસિએશન, આવી રીતે. આ વાત શું કરે છે કે પ્રોવિન્સમાંથી કઈ રીતે આવી રીતે મેમ્બર જશે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં, સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં. અને જ્યારે અહીંથી મેમ્બર્સ કઈ રીતે જશે? તો પ્રોવિન્સની અંદર જશે. એટલે આ 2 પોઈન્ટમાં આવી રીતે લખેલું છે. ઇઝી રીતે સમજાઈ જાય એવું. પછી એવો 1909 અને આ આપણે રિફોર્મ્સ બધાને ખબર છે. આને શું કહેવાય? મોરલી મિન્ટો રિફોર્મ્સ. વાત થઈ હતી એ રીતે. સેકન્ડ પોઈન્ટ, મેમ્બર્સની જ વાત થઈ. કયા? તો સેન્ટ્રલ અને પ્રોવિન્શિયલમાં. ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ સેન્ટ્રલ એન્ડ પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ. હવે મેમ્બર્સ કેટલા કર્યા? પહેલા હતા 16, એમાંથી કરી નાખ્યા કેટલા? 60. જ્યારે ઓફિશિયલ મેજોરિટી રિટેન કરી સેન્ટરની અંદર. સેન્ટર હવે એની અંદર બે હોય, સેન્ટર, પ્રોવિન્સ. એમાં શું થયું? મેજોરિટી ઓફિશિયલની રિટેન્ડ હતી. જ્યારે પ્રોવિન્સીસમાં નોન ઓફિશિયલ્સની હવે એલાવ કરી દીધું કે તમે આને વધારે રાખી શકો. પણ એવું ડિસાઇડેડ નહોતું કે કેટલા રહેશે. એટલે બધામાં અલગ અલગ હોય. બોમ્બેમાં અલગ હોય, મદ્રાસમાં અલગ હોય, એવી રીતે. હવે જે ફંક્શન્સ હતા આની પહેલા આપણે જોયું તો ફંક્શન્સમાં શું હતું? બે વસ્તુ હતી, બજેટ અને ક્વેશ્ચન્સ. તો બજેટની અંદર શું વાત કરી ત્યારે? બજેટમાં છે ને
ડિસ્કસ ખાલી કરતા. આ કોની વાત કરું છું? 1892. અને આમાં શું ખાલી પૂછે ક્વેશ્ચન્સ. હવે સુધાર શું થયો 1909 ની અંદર? 2. હવે આની અંદર આપણે રિઝોલ્યુશન પણ મૂવ કરી દેવાનું, એવી રીતે વાત કરી. એટલે એક ફંક્શન્સને એડિશન થયું આની અંદર. જ્યારે છે ને ક્વેશ્ચન્સમાં શું હતું, તો ક્વેશ્ચન્સની અંદર હવે શું સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પણ પાછળથી બીજા ક્વેશ્ચન પૂછી શકાય, સપ્લિમેન્ટરી. પછી 5th પોઈન્ટ, ફર્સ્ટ ટાઈમ્સ ઇન્ડિયન્સ વેર એડેડ ટુ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ વાઇસરોય એન્ડ ગવર્નર. વાઇસરોય અને ગવર્નર બંનેમાં જે આપણા ઇન્ડિયન્સ હોય એને શું કરશે? ઇન્ક્લુડ કરશે. આ જે પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ટાઈમ. અને સત્યેન્દ્રનાથ પ્રસાદ સિન્હા એપોઇન્ટેડ એઝ એ લો મેમ્બર તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા. હવે 6th પોઈન્ટ છે એ સેપરેટ ઇલેક્ટોરેટ ફોર મુસ્લિમ્સ. બરાબર, ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટોરેટ એને કહેવામાં આવે, લોર્ડ મોર્લી મિન્ટોને. હવે એટલે સેપરેટ ઇલેક્ટોરેટ એટલે કઈ રીતે કામ કરે? એટલે કે એના જે પોતાના જે ખુદના જે હોય મુસ્લિમ્સ, એ જ મુસ્લિમ્સને ઇલેક્ટ કરશે, એમને જ વોટ કરશે. એટલે એવી રીતે કામ કરશે સેપરેટ ઇલેક્ટોરેટ. પછી જ્યારે સેપરેટ રિપ્રેઝન્ટેશન આપવામાં વાત કરી, કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટી અને જમીનદારને. એટલે આ બધા છે ને કોણ હતા? એલાઇટ્સ જ હતા. હજી જોયું ને તમે તો, એલાઇટ્સ લોકો જ હતી અંદર હતા. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. આ જે એક્ટ છે 1919, એને થયો ક્યારે? 1990 ની અંદર. પણ એનો ફોર્સ ક્યારે, એને ઇમ્પ્લિમેન્ટ ક્યારે કરવામાં આવ્યું? 1921 ની અંદર. આની અંદર સાદી ભાષામાં જોઈએ સાવ ઇઝી રીતે તો શું થાય? તો કે ભાઈ ડિવિઝન, પાવર્સનું ડિવિઝન કરશે. પછી એમને ખબર પડી કે ડિવિઝન ઓફ સબ્જેક્ટ્સ, બરાબર, એને પ્રોવિન્સ અને સેન્ટરમાં. પણ પ્રોવિન્સ અને સેન્ટરમાં હતું, બધા પાવર્સ એને અલગ કરશે અને સાથે સાથે ને બજેટ. આ પ્રિલિમ્સનો ક્વેશ્ચન છે. બજેટને શું કરશે? બજેટને સેપરેટ કરી દેશે. હવે આની અંદર પ્રોવિન્સ અને સેન્ટર છે, એની અંદર શું કરશે? પ્રોવિન્સની અંદર એક નવી સિસ્ટમ લઈ આવવામાં આવશે. એને શું કહેવાય? ડાયર્કી. શું લેવામાં આવશે? ડાયર્કી. તો ડાયર્કીની અંદર શું હોય? તો એની અંદર બે વસ્તુ હોય. ડાયર્કી એટલે શું આપણે જોઈ, તો એની અંદર બે રીતે એ ફંક્શન્સને ડિવાઈડ કરવામાં આવશે, જેમાં હશે ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ્સ અને રિઝર્વ સબ્જેક્ટ્સ. બરાબર. 5th પોઈન્ટ. હવે ટ્રાન્સફર્ડ સબ્જેક્ટ્સમાં શું હશે? ગવર્ન વિથ ગવર્નર વિથ એડ ઓફ મિનિસ્ટર્સ. ગવર્નર હોય અને મિનિસ્ટર. અને આમાં ટ્રાન્સફર્ડમાં ખાલી યાદ રાખવાનું બે વસ્તુમાં, કે આમાં રિસ્પોન્સિબલ હોય કંઈ થાય તો, અને જ્યારે રિઝર્વડમાં શું હોય? નોન રિસ્પોન્સિબલ હોય. બે રીતે હોય. અને ફર્સ્ટ ટાઈમ છે ને બાયકેમરલિઝમની વાત કરી. બાયકેમરલિઝમ મતલબ લોઅર હાઉસ, અપર હાઉસ. અત્યારે આપણે જોઈ લોકસભા, રાજ્યસભા. એટલે ફર્સ્ટ ટાઈમ આની અંદર વાત કરે છે. પછી હવે છે ને એના મેમ્બર્સ કેટલા હતા? 6 હતા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ્સમાં. તો એની અંદર શું વાત કરે છે કે આપણે 6 મેમ્બર્સ છે, એમાંથી 3 છે ને આપણે ઇન્ડિયન્સને આપી દઈએ. કારણ કે ત્યારે સાથે સાથે આપણે શું જોઈએ 1919 ની અંદર આપણે જલિયાંવાલા બાગ, રિફોર્મ્સ બધા જોતા હોય, કઈ રીતે છે ને બધી વસ્તુ થતી હતી, એના માટે વિરોધ એટલો થતો હતો. તો વિરોધ થાય તો એમને નક્કી કર્યું કે આપણે 3 મેમ્બર્સ પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ્સમાં ઇન્ડિયન્સને રાખી દઈએ. હવે પછી ટેક્સની વાત કરે. હવે ટેક્સની આ શું કહેવાય? એમને જે કહેવાય લિમિટેડ ફ્રેન્ચાઇઝ, એટલે કે મતનો અધિકાર કોને કોને આપણે દેવો છે એમ. તો મતનો અધિકાર છે ને સૌથી પહેલા જોઈ કન્ટ્રી જે ડેમોક્રેસી હોય એમાં મતનો અધિકાર બધાને હોય, કોઈ પણ માણસને જાત પાત વગર. પણ આમાં શું કરે? ત્યારે લિમિટેડ ફ્રેન્ચાઇઝ હતું, થોડાક લોકોને જ દેવામાં આવે. આ હવે પાછળના આવે છે ને આ પોઈન્ટ નવો એડ થયો, બરાબર, વોટિંગનો, વોટનો. ઓન ધ બેઝિસ ઓફ ટેક્સ, પ્રોપર્ટી અને એજ્યુકેશન. એ કેટલો ટેક્સ ભરે છે, એની પાસે શું પ્રોપર્ટી છે, એની શું એજ્યુકેશન છે, એ ડિસાઇડ કરશે કે વોટ કરી શકે કે ન કરી શકે. પછી ન્યૂ ઓફિસ ઓફ હાઈ કમિશનર. અત્યારે આપણે લંડનમાં જઈ
તો ત્યાં છે ને હાઈ કમિશનર જોવા મળે, હાઈ કમિશનરની ઓફિસ એવી રીતે. તો એ ન્યૂ ઓફિસ એને ક્રિએટ કરી લંડનની અંદર. પછી 1926ની અંદર હાલમાં અત્યારે આપણે જોઈ છે ને યુપીએસસી, જીપીએસસી, આ બધી કમિશન છે. તો એ બધી કમિશન છે તો એની શરૂઆત ક્યારથી થઈ? જે આ 1926ની અંદર એક સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન એને એપોઇન્ટ કર્યું. અને એની અંદર 14.1માં લાસ્ટમાં એ વાત કરે છે કે 10 વર્ષ પછી આપણે જોશું કે કયા નવા રિફોર્મ્સ આપણે આની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. કે નવા રિફોર્મ્સ ઇમ્પ્લિમેન્ટ કરવા હોય એટલે 10 વર્ષ એટલે 1919 છે, તો 1929ની અંદર આપણે જોઈ લેવાનું કે કેટલા આપણે રિફોર્મ્સ આની અંદર હજી ઇન્ક્લુડ કરવા જોઈએ, કે ઇન્ડિયા કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી માટે તૈયાર છે કે નહીં. પણ આવું નહીં પોસિબલ થાય, એવી પરિસ્થિતિ આવશે. એટલે 1927ની અંદર આપણે જોયું હતું ને સાયમન કમિશન એપોઇન્ટ કરવામાં આવે છે વહેલું, અને એનો ખૂબ વિરોધ થાય અને 7 મેમ્બર્સનું કમિશન હતું એ, અને બધા વ્હાઇટ મેમ્બર્સ એની અંદર હતા, ઇન્ડિયન્સને કોઈ ઇન્ક્લુડ નહોતા કર્યા. એટલે આપણે ઇન્ડિયાની ગરિમાને ઠેસ પહોંચી એટલા માટે બહુ વિરોધ કર્યો. હવે 8th 1935 એક્ટ. હવે આની અંદર શું વાત કરે છે? આપણો છે ને મોસ્ટ ઓફ બેઝ જે આપણો છે ને આખો જે ઇન્ડિયન્સ જે આપણે કોન્સ્ટિટ્યુશનનો એ આની અંદરથી આપણે લીધો છે. જોઈને તો આપણે કઈ રીતે જો સૌથી પહેલા શું વાત કરી? ઓલ ઇન્ડિયા ફેડરેશનની વાત કરી, જેમાં શું હોય? ફેડરલ લિસ્ટ, પ્રોવિન્શિયલ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ. હાલમાં આજે આપણને જોવા મળે ફેડરલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ. પછી રેસિડરી પાવર્સ. રેસિડરી પાવર્સ ક્યાં છે? તો કોને આપવામાં આવશે? વાઇસરોયને. બધા પાવર્સ રેસિડરી પાવર્સ વાઇસરોયને. હાલમાં રેસિડરી પાવર્સ કોને આપવામાં આવે છે ઇન્ડિયામાં? સેન્ટરને. પછી જે એબોલિશ ડાયર્કી, આપણે જે બે વાત હતી ને, એક પ્રોવિન્સીસમાં ટ્રાન્સફર સબ્જેક્ટ અને રિઝર્વ સબ્જેક્ટ. તો ટ્રાન્સફર સબ્જેક્ટમાં શું હોય? રિસ્પોન્સિબલ હોય, રિઝર્વડમાં નોન રિસ્પોન્સિબલ હોય. તો એ જે ડાયર્કી લેવલ હતી એબોલિશ કરી દીધી અને પ્રોવિન્સીસમાં રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ આપી. હવે એક વસ્તુ વિચારમાં આવે કે 1935માં શું કામ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ આપી નીચલા જે બધા જે પ્રોવિન્સીસ અને સ્ટેટમાં હતું એમાં? એનું રીઝન એ હતું કે એનો એવો હેતુ હતો કે બધા લોકો નીચેમાં જ એવી રીતે લડે, પછી ચૂંટણી માટે બહુ એમાં ધ્યાન આપે, જેથી કરીને સેન્ટરમાં એમને બહુ દખલગીરી ન કરે. એટલે આ રીતે હતું. પછી ઇન્ટ્રોડ્યુસ બાયકેમરલિઝમ. હવે જે આપણે બે હાઉસ જોઈ છે આપણે અત્યારે, એક તો લેજિસ્લેટિવ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલ્સ, એવી રીતે બાયકેમરલિઝમ બીજામાં એ અત્યારે એમને મૂક્યા. બરાબર? તો કેમાં? તો 6માં બોમ્બે, મદ્રાસ, બેંગોલ, બિહાર, આસામ અને યુનાઇટેડ પ્રોવિન્સ યુપી. એટલે આટલી બધી વસ્તુમાં બાયકેમરલિઝમ એડ કર્યું. હવે શું વાત હતી? કોમ્યુનલ રિપ્રેઝન્ટેશનની. કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન જે હતું એ આપણે જોઈ તો હવે કોને એક્સટેન્ડ કરવામાં આવશે? એસસી, એસટી અને વિમેનને ઇન્ક્લુડ કરવામાં આવશે. પછી એબોલિસ્ડ કાઉન્સિલ્સ ઓફ ઇન્ડિયા. હવે જે કાઉન્સિલ્સ હતી જે 15 મેમ્બર્સની એ એબોલિશ કરી નાખી અને શું કર્યું? ટીમ ઓફ એડવાઇઝર, ખાલી એડવાઇઝર જ રહેશે હવે. પછી 8th ફ્રેન્ચાઇઝ. આજે આપણે મતની વાત થઈ તો સૌથી પહેલા કોના ઉપર હતું 1919ની અંદર? તો ખાલી પ્રોપર્ટી, ટેક્સ અને એજ્યુકેશન વાળા લોકો પાસે હતું. હવે એને શું કર્યું? થોડુંક ઇન્ક્લુડ કરી દીધા વધારે, 10%ના પોપ્યુલેશનને એને વોટિંગ રાઇટ્સ આપી દીધા. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હાલમાં આપણે ત્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોઈ, એ એસ્ટાબ્લિશ ક્યારે થઈ હતી? ત્યારે 1935ની અંદર. જે કંટ્રોલ કરશે, શું કરશે? કરન્સીને ને ક્રેડિટ ઓફ ધ કન્ટ્રીને. આની પાછળ જે મેઇન હતા એ કોણ હતા? BR આંબેડકર. એમને કીધું કે તમે આ રીતે કરો. 10th ફેડરલ પબ્લિક સર્વિસ. હવે છે ને આપણે જોયું હતું 1926ની અંદર મોસ્ટ ઓફ જે બધા ફંક્શન્સ હોય શું થાય? અપગ્રેડ થતા જાય. એવી રીતે આ બધી વસ્તુમાં આપણે જોયું અપગ્રેડ થઈ ગયું. જેમ કે વોટિંગ રાઇટ્સ છે, કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન છે, બાયકેમરલિઝમ છે, અહીંયા રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ આપી દીધી પ્રોવિન્સીસમાં. એટલે અને જ્યારે સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન હતું ક્યાં હતું? 1926ની અંદર. એમાં આવે છે ને 1935ની અંદર શું આવશે? તો કે ભાઈ ફેડરલ, પ્રોવિન્સ અને જોઈન્ટ, 2-3 ઓલા હોય અને જોઈન્ટ કરી દે પ્રોવિન્સીસની અંદર. અને ફેડરલ કોર્ટની એસ્ટાબ્લિશમેન્ટ થઈ 1937ની અંદર. પ્રિલિમ્સનો ક્વેશ્ચન. હવે એના પછી જોઈએ આપણે 1947. એક વસ્તુ યાદ આવે કે 15th ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે. બરાબર?
તો હવે આપણે આગળ જોઈએ કે જૂન 3, 1947માં લોર્ડ માઉન્ટ બેટન હતા વાઇસરોય ઓફ ઇન્ડિયા. એને પાર્ટીશન પ્લાન મૂક્યો અને એનું નામ છે માઉન્ટ બેટન પ્લાન. હવે એમને ડિસાઇડ કરી ડેટ તો 15 ઓગસ્ટ. તો શું કામ જ 15 ઓગસ્ટ જ ડિસાઇડ કરી? ખબર હોય તો વર્લ્ડ વોર 2 એન્ડ અને બધા હતા એ એમને હથિયાર મૂકી દીધા. જાપાન એમની જીત થઈ. એમના માટે એક આ ડેટ ડિસાઇડ કરવામાં આવી 15 ઓગસ્ટ. એની અંદર શું વાત કરે છે એક્ટની અંદર કે હવે ઇન્ડિયા છે ઇન્ડિપેન્ડન્ટ છે. ઇન્ડિયા છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, પણ એની અંદર બે ડોમિનિયન હશે. કયા? તો કે ઇન્ડિયા અને પાકિસ્તાન. અને એ જે છે પાકિસ્તાન અને ઇન્ડિયા, એમને પણ પોતાને શું કહેવાય? કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બનાવવામાં આવશે. અને જે ઈ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી છે એ પોતે લોઝ, રૂલ્સ અને ફંક્શન એ રીતે કરશે જ્યાં સુધી પોતાનું કોન્સ્ટિટ્યુશન ન બનાવે ત્યાં સુધી. પછી સેક્રેટરી ઓફ સ્ટેટ હતું ઇન્ડિયા માટે. એને શું કર્યું? એને એબોલિશ કરી નાખ્યું. સેક્રેટરી ઓફ સ્ટેટ હતું જે કેબિનેટના મેમ્બર હતા જે સેક્રેટરી, એને એબોલિશ કર્યું. અને એના જે બધા ફંક્શન હતા એ કોને આપી દીધા? સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કોમનવેલ્થ અફેર્સ. સેક્રેટરી ઓફ સ્ટેટ કોના? જે કોમનવેલ્થ અફેર્સના હતા એમાં. શું કામ કોમનવેલ્થ અફેર્સ એટલે શું? આપણે કોમનવેલ્થ ગેમ્સ રમાય અને જે કોમનવેલ્થ છે ને એમાં બીજા બધા કેટલા એની અંદર જે બ્રિટનની અંદરમાં હતા એ બધા કન્ટ્રીઝ જેમ કે ઇન્ડિયા છે એવી રીતે બીજા બધા હશે, એનો એક મેમ્બર હશે જે બધું એને રૂલ, એનો હેડ હશે, સેક્રેટરી ઓફ સ્ટેટ, એને હેન્ડલ કરશે. પછી વાત કરી બ્રિટિશ પેરામાઉન્સી કે હવે અમારો અધિકાર છે બરાબર એ લેપ્સ થઈ જાય પ્રિન્સલી સ્ટેટ્સ ઉપરથી. એટલે કે પ્રિન્સલી સ્ટેટ્સ છે તો એ પ્રિન્સલી સ્ટેટ્સ ઇન્ડિપેન્ડન્ટ. હવે એમને જ્યાં એમને ટ્રીટી સાઇન કરવી હોય એ ઇન્ડિયા ભેગું જાય અથવા તો પાકિસ્તાન ભેગું જાય, એ એમના ઉપર છે. અમારી પેરામાઉન્સી લેપ્સ થઈ ગઈ છે, એ રીતે વાત કરી. પછી 6, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે એ ગવર્નન્સ માટે કામ કરશે જ્યાં સુધી કે ગવર્મેન્ટ છે પોતે જે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી પોતે નવું કોન્સ્ટિટ્યુશન નથી બનાવતી ત્યાં સુધી. પછી એબોલિસ્ટ ઓફિસ ઓફ વાઇસરોય. વાઇસરોયની જે ઓફિસ છે એને શું કર્યું? એને એબોલિશ કરી નાખ્યું. અને દરેક ડોમિનિયન્સને, એટલે બે ડોમિનિયન્સને શું આપ્યું? ગવર્નર જનરલ. આવી રીતે એની અંદર વાત કરી. અને ઇન્ડિપેન્ડન્સમાં આપણે એક્ટ આવી રીતે થયું બધું આની અંદર. તો આખી હતી આખી ડિટેલ્સ બધી ફર્સ્ટ ચેપ્ટરની. આવી રીતે આપણે અલગ અલગ બધા ચેપ્ટર લેશું પોલિટીની અંદર, જેથી કરીને તમારે માર્ક્સ સ્કોર કરવામાં વાંધો ન આવે. 20 માર્ક્સ તો આરામથી તમને મળી જાય આની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ. થેન્ક યુ.